બિસ્મિલ્લાહિર રોહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. વત્તૂર તૂરની કસમ. વકિતાબિન મસ્તૂર ફી રક્કિમ મંશૂર. અને કસમ છે લખેલી કિતાબની જે ખુલ્લા પાનાઓમાં છે. વલબૈતિલ મામૂર અને કસમ છે બૈતુલ મામૂરની. વસ્સક્ફિલ મરફૂઅ અને કસમ છે ઊંચી છતની, આસમાનની. વલબહરિલ મસ્જૂર અને જોશ મારતા દરિયાની કસમ. ઇન્ન અઝાબ રબ્બિક લવાકિઅ બેશક તારા પરવરદિગારનો અઝાબ આવીને જ રહેશે. મા લહુ મિન દાફિઅ અને તેને કોઈ ટાળી શકનાર નથી. યૌમ તમૂરુ સ્સમાઉ મૌરા જે દિવસે આસમાન ફરવા લાગશે વતસીરુલ જિબાલુ સૈરા અને પહાડો ચાલવા લાગશે. ફવૈલુન યૌમઇઝિન લિલમુકઝ્ઝિબીન માટે અફસોસ છે તે દિવસે જુઠલાવનારાઓ ઉપર વાય થાય. الذين هم في خوض يلعبون જેઓ નકામી વાતોમાં પડી રમ્યા કરે છે. يوم يدعون إلى نار جهنم دعا જે દિવસે તેમને જહન્નમની આગ તરફ હાંકવામાં આવશે. هذه النار التي كنتم بها تكذبون આ એ જ આગ છે જેને તમે ઝુઠલાવ્યા કરતા હતા. أفسحر هذا أم أنتم لا تبصرون શું આ જાદુ છે અથવા તમને કાંઈ દેખાતું નથી? اصلوها فاصبروا أو لا تصبروا سواء عليكم إنما تجزون ما كنتم تعملون. તમે તેમાં દાખલ થઈ જાઓ, પછી ચાહે તમે સબ્ર કરો યા સબ્ર ન કરો, તમારા માટે બંને હાલત સરખી છે. જે આ માલ તમે કર્યા કરતા હતા ફક્ત તેનો બદલો તમને આપવામાં આવે છે. إن المتقين في جنات ونعيم બેશક પરહેઝગાર લોકો જન્નતો તથા નેમતોમાં હશે. فاكهين بما آتاهم ربهم ووقاهم ربهم عذاب الجحيم એવી હાલતમાં કે તેમનો પરવરદિગારે તેમને જે આપ્યું તેમાં તેઓ ખુશહાલ હશે અને પરવરદિગારે તેમને જહન્નમના અઝાબથી બચાવી લીધા છે. كلوا واشربوا هنيئا بما كنتم تعملون જે અમાલ તમે અંજામ આપતા હતા તેના બદલામાં મનપસંદ ખાઓ અને પીઓ. متكئين على سرر مصفوفة وزوجناهم بحور عين તેઓ હારબંધ તખ્તો પર ટેકો આપીને બેઠા હશે અને મોટી આંખોવાળી હૂરો સાથે તેમને પરણાવીશું. والذين آمنوا واتبعتهم ذريتهم بإيمان ألحقنا بهم ذريتهم وما ألتناهم من عملهم من شيء كل امرئ بما كسب رهين. અને જે લોકો ઈમાન લાવ્યા અને તેમની ઓલાદે પણ ઈમાનમાં તેમની પેરવી કરી, અમે તેમની ઓલાદને પણ તેમની સાથે મેળવી દઈશું અને કોઈના પણ અમાલના સવાબમાંથી કંઈ પણ ઓછું નહીં કરીએ અને દરેક શખ્સ પોતાના અમાલ માટે જવાબદાર છે. وأمددناهم بفاكهة ولحم مما يشتهون અને સતત તેઓ જે પ્રકારના ફળો અને ગોશ્તની તમન્ના કરશે તે તેમને આપતા રહીશું. يتنازعون فيها كأسا لا لغو فيها ولا تأثيم તેમાં તેઓ એકબીજાને શરાબના જામ આપશે
જેમાં કંઈ નકામી વસ્તુ, ભાન ભૂલાવનાર નશો અને ગુનાહ નહીં હોય. ويطوف عليهم غلمان لهم كأنهم لؤلؤ مكنون અને તેમની ફરતે એવા નવજવાનો ચક્કર લગાવતા હશે કે જેઓ છીપલામાં છુપાવેલા મોતી જેવા ખૂબસૂરત હશે. وأقبل بعضهم على بعض يتساءلون અને તેઓ એકબીજાને આપસમાં સવાલ કરશે. قالوا إنا كنا قبل في أهلنا مشفقين તેઓ કહેશે કે અમે અગાઉ દુનિયાના ઘરમાં પરિણામ બાબતે ડરતા હતા. فمن الله علينا ووقانا عذاب السموم માટે ખુદાએ અમારી ઉપર આ અહેસાન કર્યો અને અમને બાળનાર અઝાબથી બચાવી લીધા. إنا كنا من قبل ندعوه إنه هو البر الرحيم બેશક અમે પહેલા તેનાથી દુઆ કરતા હતા. બેશક તે અહેસાન કરનાર અને મહેરબાન છે. فذكر فما أنت بنعمة ربك بكاهن ولا مجنون માટે તું લોકોને નસીહત કરતો રહે. ખુદાની મહેરબાનીથી ન તું આગાહી ભવિષ્યવાણી કરનાર છે અને ન દીવાનો. أم يقولون شاعر نتربص به ريب المنون બલકે તેઓ એમ કહે છે કે તે શાયર કવિ છે અને અમે તેના ઉપર બલા આવવાનો ઇંતજાર કરીએ છીએ. قل تربصوا فإني معكم من المتربصين તું કહે કે તમે ઇંતજાર કરો, ખરેખર હું પણ તમારી સાથે ઇંતજાર કરનારાઓમાંથી છું. أم تأمرهم أحلامهم بهذا أم هم قوم طاغون શું તેમની અક્કલ આવો હુકમ આપે છે અથવા તેઓ બદમાશ કોમ છે? أم يقولون تقوله بل لا يؤمنون અથવા તેઓ કહે છે કે આ કુરાનને નબીએ ઘડી કાઢ્યું છે, હકીકતમાં તેઓ ઈમાન લાવનારા નથી. فليأتوا بحديث مثله إن كانوا صادقين પછી અગર તેઓ સાચા છે તો તેઓ પણ તેના જેવા કલામ લાવે. أم خلقوا من غير شيء أم هم الخالقون શું તેઓ ખાલિક વગર પેદા થઈ ગયા કે પોતે પોતાના ખાલિક છે? أم خلقوا السماوات والأرض بل لا يوقنون અથવા તેમણે આસમાનો અને જમીનને પેદા કર્યા છે, પરંતુ હકીકત એ છે કે તેઓ યકીન કરવાવાળા નથી. أم عندهم خزائن ربك أم هم المسيطرون અથવા તેમની પાસે તારા પરવરદિગારના ખજાના છે અથવા તમામ દુનિયા પર સત્તા ધરાવે છે. أم لهم سلم يستمعون فيه فليأت مستمعهم بسلطان مبين અથવા તેમની પાસે કોઈ નિસરણી છે કે તેઓ આસમાનની ખબરો સાંભળી લે છે? જો એવું હોય તો તેમનો સાંભળનાર કોઈ વાઝેહ દલીલ લઈ આવે. أم له البنات ولكم البنون અથવા શું અલ્લાહ માટે દુખ્તરો છે અને તમારા માટે ફરજંદો છે? أم تسألهم أجرا فهم من مغرم مثقلون અથવા શું તું તેમનાથી પૈગામનો કંઈ બદલો અજરે રિસાલત માંગે છે કે જેના ભારથી તેઓ દબાતા જાય છે? أم عندهم الغيب فهم يكتبون અથવા તેમની પાસે ગેબની ખબરો છે કે જેને તેઓ લખતા જાય છે? أم يريدون كيدا فالذين كفروا هم المكيدون અથવા શું તેઓ મક્કારી કરવા ચાહે છે? તો જાણી લો નાસ્તિકો પોતે ચાલમાં ફસાઈ જશે. أم لهم إله غير الله سبحان الله عما يشركون અથવા શું અલ્લાહના સિવાય તેમનો બીજો કોઈ માબૂદ છે જે તેઓની મદદ કરશે? પરંતુ તેઓ જેને અલ્લાહના શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક છે.
وَإِن يَرَوْا كِسْفًا مِّنَ السَّمَاءِ سَاقِطًا يَقُولُوا سَحَابٌ مَّرْكُومٌ અને અગર તેઓ આસમાનના ટુકડા તૂટી પડતા જુએ તો કહેશે કે આ વાદળના પડ છે. فَذَرْهُمْ حَتَّى يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي فِيهِ يُصْعَقُونَ માટે તું તેમને તેમની હાલત પર છોડી દે ત્યાં સુધી કે તે દિવસે જોઈ લે કે જેમાં તેઓ બેહોશ થઈ જશે. يَوْمَ لَا يُغْنِي عَنْهُمْ كَيْدُهُمْ شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ તે દિવસે તેમની મક્કારી કંઈ પણ ફાયદો નહીં પહોંચાડે અને ન તો તેમને મદદ કરવામાં આવશે. وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا عَذَابًا دُونَ ذَلِكَ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ અને બેશક જેમણે જુલ્મ કર્યો તેમના માટે આ સિવાય બીજી સજા છે, પરંતુ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી. واصبر لحكم ربك فإنك بأعيننا وسبح بحمد ربك حين تقوم અને તું તારા પરવરદિગારના હુકમ માટે સબ્રથી કામ લે. તું બેશક અમારી નજર સામે છે અને કયામ કરતી વખતે તારા પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કરતો રહે. ومن الليل فسبحه وإدبار النجوم અને રાતના એક હિસ્સામાં અને સિતારાઓના આથમવા બાદ પરવરદિગારની તસ્બીહ કરતો રહે.